બીજા દિવસે હિન્દુ વિસ્તારમાં આ ટ્રેક્ટર માંસ ફેંકાયું। અજાણ્યા શખ્સો સામે એફઆઈઆર। અધિકારીએ કહ્યું, અગાઉથી સૂચના અપાઈ હતી છતાં અમલ ન થયો। જાહેરમાં લગભગ 8 ટ્રેક્ટર જેટલું માંસ ફેંકવામાં આવ્યું હતું, જેમાં મૃત બકરા અને અન્ય પશુઓના અવયવો અને અન્ય નકરેલું માંસ જોવા મળ્યું। હિન્દુ વસ્તીમાં જ આ પ્રકારે માંસ ફેંકવામાં આવતા વિસ્તારોમાં તણાવ ફેલાયો હતો। બકરી ઈદ બાદ ઘણા ઠેકાણે જાહેરમાં માંસના ટુકડા ફેંકવામાં બનાવ બની રહ્યા છે। ત્યારે આવો એક કિસ્સો ભાવનગરમાંથી સામે આવ્યો છે। ભાવનગરના એક હિન્દુ વિસ્તારમાં મોટા પ્રમાણમાં માંસનો જથ્થો ફેંકવામાં આવ્યો હતો, જેને લઈને સ્થાનિક હિન્દુએ વિરોધ નોંધાવ્યો છે અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી છે। બીજી તરફ આ મામલે અધિકારીઓની ફરિયાદ પર ભાવનગર પોલીસે ગુનો દાખલ કરીને અજાણ્યા ઇસમોની શોધખોળ શરૂ કરી છે। આ મામલો ભાવનગરના માણેકવાડી રેલવે સ્ટેશન વિસ્તારનો છે અને અહીં હિન્દુ વસ્તી આવેલી છે। અહીં મંગળવારે 18 જૂન વહેલી સવારે લગભગ 8 ટ્રેક્ટર જેટલો માંસ મટનનો જથ્થો જોવા મળ્યો હતો, જે મોડી રાત્રે કોઈ એક ફેંકી ગયું હોવાની આશંકા છે। નોંધાવવું જોઈએ કે બકરી ઈદ પહેલા જ સ્થાનિક તંત્ર દ્વારા માંસનો જથ્થો જાહેરમાં ન ફેંકવા માટે સૂચના આપવામાં આવી હતી। તેમ છતાં નિયમોને નજરઅંદાજ કરીને આ કૃત્ય આચરવામાં આવ્યું। જાહેરમાં મોટા પ્રમાણમાં માંસનો જથ્થો જોવા મળતા સ્થાનિક હિન્દુઓમાં આક્રોશ ફેલાયો હતો અને તેમણે તંત્ર તેમજ પોલીસને જાણ કરી હતી। ત્યારબાદ બોર્ડ સભ્યોને માંડીને પોલીસ અધિકારીઓ તેમજ સિવિલ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારી પણ સ્થળ પર પહોંચ્યા હતા। ત્યારબાદ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા માંસનો યોગ્ય નિકાલ કરીને જગ્યા ખાલી કરવામાં આવી હતી। મીડિયા રિપોર્ટર્સ અનુસાર જાહેરમાં લગભગ 8 ટ્રેક્ટર જેટલું માંસ ફેંકવામાં આવ્યું હતું, જેમાં મૃત બકરા અને અન્ય પશુઓના અવયવો અને અન્ય નિકાલ કરેલું માંસ જોવા મળ્યું। હિન્દુ વસ્તીમાં જ આ પ્રકારે માંસ ફેંકવામાં આવતા વિસ્તારોમાં રહેતા લોકો આ મામલે ગુરુવારે મહાનગરપાલિકાના ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર ગડચરે ઘોઘા રોડ પોલીસ મથકે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવવામાં આવ્યું કે બકરી ઈદ પર મુસ્લિમ સમુદાય દ્વારા તેમની મઝહબી માન્યતાઓ અનુસાર પશુઓની કુરબાની આપવામાં આવે છે। આ પશુઓના માંસ, મટન અને અન્ય બિનઉપયોગી અંગે જાહેરમાં ના નાખવા માટે મનપા દ્વારા સૂચના આપવામાં આવી હતી અને વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। તેમ છતાં આ સૂચનાનું પાલન કરવામાં ન આવ્યું। તેમણે ફરિયાદમાં જણાવ્યું કે પશુઓની કુરબાની બાદ બિનઉપયોગી અંગો જાહેરમાં જાણી જોઈને હિન્દુ સમુદાયની ધાર્મિક લાગણીઓ દુભાવવાના ઈરાદે ફેંકવામાં આવ્યા હતા। આ ફરિયાદ પર પોલીસે અજાણ્યા ઇસમો સામે આઈપીસીની કલમ 295A અને જીપી એક્ટની કલમ 33 જેમજ 131 હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે। આવા તમામ જાણકારીઓ પ્રાપ્ત કરવા માટે અમારા ચેનલ સત્ય ઉજાગર ન્યૂઝ 92 ને લાઇક, શેર, સબસ્ક્રાઇબ એવં કમેન્ટ કરવાનું અચૂક ન ભૂલતા। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।